જય શ્રી સ્વામિનારાયણ. શિક્ષાપત્રી જનકલ્યાણ અભિયાન ગુજરાત યાત્રા આજે પહોંચી છે આદર્શ નિવાસી શાળા કુમાર, ડેડિયાપાડા, નર્મદા જિલ્લામાં. અને આ સ્કૂલના બાળકો છે. જય સ્વામિનારાયણ કહી દો બધાને. અમે એક સરસ મજાનું અભિયાન ચલાવીએ છીએ. અમારી સંસ્થા કાર્ય કરી રહી છે આપ સૌના હિત માટે, બાળકોના હિત માટે, કે બાળકો મોટા થઈને ક્યાંય ભટકે નહીં, એમનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ બને. અને સાથે સાથે જે ખોટી લતમાં લોકો લાગી જાય છે એ ના લાગે એના માટે એક સરસ મજાનું નાટક લાવ્યા છીએ જેનું નામ છે નશાને નકારો, જીવનને સ્વીકારો. તો આવો એ નાટક જોઈએ. આ નાટક જોઈને તમને હસવું તો બહુ જ આવશે, મજા બહુ જ પડશે, પણ સાથે સાથે આમાંથી આપણે એક બોધપાઠ લઈને જવાનો છે, એક મેસેજ લઈને જવાનો છે. અહીંયાથી જે પણ આપણે શીખીને જઈએ એ બીજા સાથે આપણે શેર કરવાનું છે, હે ને? લોકો બહુ ખોટા રસ્તે જતા રહેતા હોય છે, ભટકી જતા હોય છે, પણ એનું કારણ હોય છે સંગત. જો ખરાબ મિત્ર મળી ગયા અને તમે એના રવાડે ચડી ગયા તો તમારું જીવન પણ બરબાદ થઈ જાય. એટલે મિત્રો બી સારા રાખો, સંગ આપણો સારો હશે તો વિચાર આપણા સારા રહેશે, વિચાર આપણું સારું હશે તો આચરણ સારું રહેશે, આચરણ સારું હશે તો જીવન સારું જ રહેવાનું છે. આપણા સમાજની અંદર જે કુરિવાજો છે અને જે નશા તરફ જાય છે અને નવી પેઢી છે એ મોબાઈલની અંદર જ અને ઇન્ટરનેટના માધ્યમથી જે ગેમિંગ દ્વારા ઘણા બધા રૂપિયા હારી અને છેલ્લે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આપણે આજના નાટકમાંથી બોધ લઈએ, એક નવો સંકલ્પ લઈએ કે જિંદગીભર હું કોઈ દિવસ આવા નશાકારક પદાર્થોને હાથ નહીં અડાડું. જય શ્રી સ્વામિનારાયણ. અમે હવે આવ્યા છીએ ડેડિયાપાડાની બીજી સ્કૂલમાં, સરકારી વિનિયન કોલેજ ડેડિયાપાડા. તો આવો અહીંના છોકરાઓને એક સરસ મજાનો મેસેજ આપીએ. શરૂઆતમાં તો હું જીત્યો અને મને લાલચ જાગી. કરે જો વ્યસન તો જીવન બરબાદ છે, બરબાદ જીવનમાં શું આબાદ છે, આબાદ રહેવા સંકલ્પ જરૂરી છે, વ્યસન મુક્તિનો મંત્ર જરૂરી છે અને મંત્ર છે નશાને નકારો, જીવનને સ્વીકારો. આ બસ આ એક ટેગ લાઈન આપ તમારા માઇન્ડમાં રાખજો. એટલે આપણે ક્યારેય કોઈ ભૂલ નહીં કરીએ. આપણે જીવનને આટલું જ સરસ જીવન આપ્યું છે પરમાત્માએ, આટલું અમૂલ્ય જીવન આપ્યું છે તો આપણે એને સ્વીકારવાનું છે. આવા ખોટા ટ્રેક કે ખોટી દિશામાં આપણે આગળ વધવાનું નથી. અને અહીંયા અમારા સ્ટાફના સર છે ડૉક્ટર હિતેશ પરમારજી, એમની સાથે થોડીક વાર્તાલાપ કરીએ. જય સ્વામિનારાયણ સર, શું કહેવા માંગો છો આપ? નમસ્કાર. આપના દ્વારા જે નાટક રજૂ કરવામાં આવ્યું વ્યસન મુક્તિ માટે એ ખૂબ જોરદાર હતું. વિદ્યાર્થીઓને ખૂબ સારો પ્રતિસાદ છે, વિદ્યાર્થીઓને સારો એવો બોધપાઠ મળ્યો છે. જેમ સંસ્કૃત સાહિત્યમાં કહ્યું છે કે પાણીનું ટીપું જેમ લોખંડના ધગધગતા ઘોડા પર પડે અને એ બાષ્પ બની જાય છે, એ જ પાણીનું બૂંદ જ્યારે સવારના ઝાકળમાં જ્યારે પાન પર પડે તો એ મોતી જેવું ચળકે છે અને એ જ બૂંદ સ્વાતિ નક્ષત્રમાં દરિયાની છીપમાં પડે ત્યારે એ મોતી બની જાય છે. એમ આપના નાટકના માધ્યમથી સંગતની કેવી અસર થાય એ વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે સમજાવ્યું. નાટક ખૂબ ઉત્તમ હતું, ઉત્તમ રીતે પ્રસ્તુતિ કરવામાં આવી. આપ આવી રીતે દરેક શાળાઓમાં, મહાવિદ્યાલયોમાં જઈને આ નાટકની પ્રસ્તુતિ કરો અને વિદ્યાર્થીઓ વ્યસનના માર્ગેથી દૂર જાય એવી શુભેચ્છા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ. જય શ્રી થેન્ક યુ. થેન્ક યુ. સારા મિત્રો બનાવીશું. આપણા ઘરમાં, આજુબાજુ, ગામમાં જે પણ કોઈક વ્યસન કરતા હશે એમને આપણે રોકીશું. એકવાર કહીશું, બે વાર કહીશું, વારંવાર કહીશું તો સમય જતાં એ સુધરી જશે. હા ને? જો આ શરાબી અને આ સત્સંગી, નશા એ ભાઈબંધ, બુરા ભાઈબંધોની સંગત ના રાખવી. બુરા ભાઈબંધ હોય તો આપણને
वो खोटी खोटी संगतों में लगा दे, આપણે હંમેશા સારા ભાઈબંધોની સંગત કરવી જોઈએ. અસ્તુ. સો તમે લોકોએ જોયું કે અહીંયા બાળકોએ ખૂબ એન્જોય કર્યું, પણ સાથે સાથે એમાંથી કંઈક શીખીને ગયા છે. અને અમે લોકોને એ જ વિનંતી કરીએ છીએ કે આ મેસેજ ગામ બધાને આપણે શેર કરવાનો છે, કારણ કે જેટલું આપણે આ મેસેજ પાસ કરીશું એટલા લોકો જાગૃત થતા જશે, અને લોકો જાગૃત થતા જશે તો આપણા ગુજરાત રાજ્યમાં ખૂબ એક ખુશીઓ આપણને આમ મળતી રહેશે અહીંયાથી. બસ અમે એ જ ઈચ્છીએ છીએ. માટે આપ સૌને જાગૃત કરવા માટેનો આ એક પ્રયાસ આ ટીમ દ્વારા કરવામાં આવનાર છે. ડેડિયાપાડાની અમે 3 સ્કૂલ કવર કરી ચૂક્યા છીએ, અને હવે અમે પહોંચ્યા છીએ થવા, અને થવામાં સ્કૂલનું નામ છે યસ. તો અહીંના છોકરાઓએ નાટક જોઈ લીધું છે અને ખૂબ જ મજા પડી છે, અને આમાંથી ઘણો બધો બોધપાઠ લીધો છે. જ્યારે આપણે કોઈ વસ્તુ નજર સામે જોઈએ ને ત્યારે આપણને વધારે મગજમાં ઉતરે ને આપણને લાગે કે ના કરવા જેવું છે, બરાબર ને? અહીંયા મને એક વાર્તા યાદ આવે છે, એકદમ નાની છે, હું તમને શોર્ટમાં કહી દઉં કે એક છોકરો હતો, એને પણ આવું વ્યસન, દારૂ પીવું ને વિમલ ખાવી, ગુટકા ખાવું. એના મા બાપે એને બહુ સમજાયો કે વ્યસન ના કરીશ, પણ મા બાપ કોઈ દિવસ માને નહીં છોકરાઓ તો. અને મા બાપે એવા છે ને કે જે ભગવાન કદાચ આપણા નસીબમાં દુઃખ લખી શકે, પણ મા બાપ છે ને કોઈ દિવસ આપણા નસીબમાં દુઃખ આવે વિચારી પણ ના શકે. એ લોકો એવું વિચારે કે મારો છોકરો કે મારી છોકરી એને ભવિષ્યમાં આટલું પણ દુઃખ ના પડે. તો હું તમને લોકોને એ જ કહેવા માગું છું કે બીજા કોઈ માટે કરો કે ના કરો, પણ પહેલાં આપણા મા બાપને જોજો કે એ લોકો આપણા માટે શું કરે છે. તો કોઈ પણ વ્યસન હોય એને છોડી દેજો. તારા બધા ફ્રેન્ડ સારા છે? હા કોઈ વ્યસન નથી કરતું ને? હા હા કરે છે? હા. તો એમને વિનંતી કરવાની કે ના કરે, હે ને? ડેડિયાપાડાની 3 સ્કૂલ અમે કવર કરી ચૂક્યા છીએ, અને અત્યારે આવ્યા છીએ થવામાં નૂતન ગ્રામ વિદ્યાપીઠ સ્કૂલમાં અમે આવ્યા છીએ. સર, કેવું લાગ્યું ડ્રામા આપને? ખૂબ સરસ, અને જે એક્ટિંગ કરી એ પણ કલાકારો ખૂબ સરસ એક્ટિંગ કરી, ખૂબ આનંદ થયો, મજા આવી, અને એમાંથી અમને ઘણું બધું શીખવા મળ્યું. એમાં ખાસ કરીને જે વાત કરી કે પબજી ને બધી જે ગેમ રમે છે, ઓનલાઈન ગેમ રમે છે, તો એમાં એક મારા મિત્રનો ખાસ વાત કરું કે અમારા આચાર્ય સાહેબ છે, એમના જ ગામમાં લોકો ઓનલાઈન ગેમમાં ચડી ગયેલા હતા, અને તેમાં 75 લાખ જેટલા રૂપિયા એ લોકો હારી ગયા હતા, અને છેલ્લે આખું એમનું બધું પ્રોપર્ટી બધી વેચી દેવી પડી, અને એમના ફાધર દાદા બધા ગુજરી ગયા, એટેક આવી ગયા, અને આ રીતે ખૂબ એ લોકો નુકસાન થયું છે. એટલે એન્ડ એનો બહુ ખરાબ હતો. હા. એટલે જી અમે એ જ સમજાવવા લોકોને આવ્યા છીએ, અને ગામો ગામ શહેર જઈને અમે લોકોને એ જ સમજાવી રહ્યા છીએ કે આ બધી વસ્તુથી દૂર રહો. ઓનલાઈન ગેમિંગ, સટ્ટો, જુગાર એમાં ના પડતા, ખોટા રવાડે ના ચડતા. અમે એ જ ઈચ્છીએ છીએ કે આપનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ બને અને આપ ખુશાલ જિંદગી જીવો. ખૂબ સરસ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર. ક્યારેક એવી સંગત આપણને મળી જતી હોય કે લેને ભાઈ સિગરેટ તું પીને, દારૂ તું પીને, અને આપણે એના રવાડે ચડી જતા હોય. પછી એક ભૂલ, પછી બીજી ભૂલ, ત્રીજી ભૂલ, ચોથી ભૂલ, પછી ચાલતું જ રહે, ને પછી તો અફસોસ કરવાનો બી સમય નથી મળતો આપણને. એટલે આપણે આમાંથી એ શીખવાનું છે કે આપણે એવી સંગત નથી રાખવાની અને આવા વ્યસનોનો ભોગ નથી બનવાનો. જોયું ને તમે, એકલવ્ય સ્કૂલમાં લગભગ 1000થી વધારે છોકરાઓ હતા. એ લોકોને ખૂબ જ મજા પડી, એક સરસ મજાનો બોધપાઠ લઈને ગયા. અને હવે અમે આવ્યા છીએ શ્રી સંદીપની વિદ્યાલયમાં અહીંના છોકરાને થોડું સમજાવવા અને અમારું નાટક દેખાડવા. નશાને નકારો, જીવનને સ્વીકારો. મણિનાગર શ્રી સ્વામિનારાયણ આદિ સંસ્થાન આજે આયોજન કરે છે એના માટે, અને આ મેસેજને પાસ કરવા માટે આપ સૌ આરતીને ભરો છો એ જ ખૂબ
સન્માનીય છે અને એના માટે અમારી સાંદીપની શાળા વતી હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ સરસ મેસેજ અમારા બાળકોને મળ્યો છે અને આપણા કલાકારોની પણ ખૂબ સરસ એક્ટિંગ હતું. બાળકોને પણ ખૂબ મજા આવી ગઈ અને આપ આ રીતે આખી ટીમને લઈને ચાલો છો એ માટે ખૂબ આભાર આપનો. ફરીથી આપણે એમને ખૂબ તાળીઓથી બતાવીએ. નશો નહીં કરવાનો ને ખરાબ ફ્રેન્ડ્સ નહીં બનાવવાના, હે ને? જોયા ને બે બંનેની લાઈફ કેવી થઈ ગઈ. એક જણો નશામાં ડૂબી ગયો, એક જણો સટ્ટામાં હારી ગયો અને બરબાદ થઈ ગયા બંને. તો આપણે હજી નાના છીએ, ધીરે ધીરે મોટા થશું તો આપણા બી આવા ફ્રેન્ડ્સ બનશે ક્યારેક, હે? તો આપણે મનથી એટલું મક્કમ રહેવાનું છે, એટલું સ્ટ્રોંગ રહેવાનું છે કે આપણી સાથે કોઈ બી રહેતું હોય ને તો એ સુધરી જવો જોઈએ, આપણે બગડવાનું નથી, હે? देखो देखो क्या वो पेड़ है क्या देखो તો આજે ડેડિયાપાડા અને નેત્રંગના બાળકોને, નેત્રંગની સ્કૂલના બાળકોને અમે સરસ મજાના બોધપાઠ આપ્યા અને લાસ્ટ સ્કૂલમાં આપ સૌએ જોઈએ છે નાના નાના ફૂલકાઓ અમારી સાથે નાચ્યા, અમારું નાટક જોયું અને ખૂબ જ મજા કરી. અને અમારી સાથે છે રંજન મેમ, જેમને અમને આખું આ સરસ મજાનું કોર્ડિનેટ કરી આપ્યું હતું આ બધા એરિયાની સ્કૂલ્સ ને બધું. તો રંજન મેમ, તમે અમારું આ નાટક જોયું, તમે અમારું અભિયાન જોઈ રહ્યા છો ઘણા વખતથી, આપ શું કહેવા માંગો છો? અમારી સંસ્થા મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાના કાર્ય કરી રહી છે, જનહિત માટે કરી રહી છે, જન કલ્યાણ માટે કરી રહી છે. અને અમારા મંદિરના આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદર્શી સ્વામીજી મહારાજ, જે એમનું એક જ ઈચ્છા છે કે આપણા ગુજરાતના બાળકો વ્યસનોથી મુક્ત રહે, ખરાબ આચરણથી મુક્ત રહે અને એમનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ બને. તો આપણે આ નાટક જોયા પછી આપને કેવું લાગી રહ્યા છે? જેટલા આ નાટકના વખાણ કરું તેટલા ઓછા છે, શબ્દ ઓછા પડે છે બોલવા માટે. તો મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થા દ્વારા જે આ આયોજન આખા ગુજરાતભરમાં થઈ રહ્યું છે, ખૂબ જ પ્રશંસનીય વાત છે કે જે સમાજમાં જે લોકો વ્યસન તરફ ધરી ગયા છે, બાળકો મોબાઈલની લતે ચડી ગયા છે, તો આ નાટક જોયા પછી મને એમ લાગે છે કે ચોક્કસ સુધારો આવશે જ અને વધુમાં વધુ આવા પ્રોગ્રામ થાય, સમાજ સુધારો થાય એવી આશા વ્યક્ત કરું છું. થેન્ક યુ મેમ, થેન્ક યુ સો મચ ફોર યોર કાઇન્ડ વર્ડ્સ. થેન્ક યુ. સો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ વ્લોગ માટે તૈયાર રહેજો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.